રહેશો. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલા. જોવો ચોટીલા દર્શન કરવા આવ્યા. આજ પૂનમ એટલે ટ્રાફિક બહુ છે. તમે ખાલી આજ માણા જો. અને આપણે આજ ડુંગરો ચડવાનો છે તો બધા મિત્રો સાથે ડુંગરો ચડ. અમારી સાથે છે આ બે મિત્રો, અમારા ભાઈ, અને બે મિત્રો આગળ પણ ઊભા છે અમારી રાહ જોઈને. તો બધા મિત્રો સાથે ડુંગરો ચડશું. અહીંથી જો આપણી યાત્રા ચાલુ થાય. આ પેલું પગથિયું ચાલુ કરી દીધી છે. આજ પૂનમ હે તો ટ્રાફિક બહુ છે અહીંયા. અડધો ડુંગરો નથી ચડ્યા. આ બધા થાકી ગયા છે, પરસેવો થઈ ગયા. આ જો આ બધા બેઠા, અમારા વિશાલભાઈ, આ ઉમેશભાઈ. આ કેમ થાય ઉમેશભાઈ? નથી આવી ગયા તો સારું. આ એક અમારા બીજા ભાઈ, આ તો જો ઊંધું માથું નાખીને બેસી ગયો છે. અહીંથી ચોટીલાનો મસ્ત વ્યૂ આવે, તમે જોવો ખાલી. વાત થાવ ને, જવું નથી ડુંગરો ચડવા. હાલો હલે વિસલા. હા ભાઈ જો ઠાકી ગયા, આઈના બેઠા છે. ઠીક છે જાઉં. હાલો હાલો હાલો. પોગી ગયા છીએ ચોટીલા મંદિરે. જો પોગું હી બે પોરા ખાધા પછી પહોંચ્યા આ બધા. એક ભાઈ તો અમારા અડધેથી પાછા હોય ગયા. કા પૂરી એની કેપેસિટી આવ પૂરી થઈ ગઈ, અડધેથી પાછા હોય ગયા. વિભાગમાં આપણે પ્રવેશ કરવાના છે. જો અહીંથી અંદર જવાનું. આજ પૂનમ છે ને તો ટ્રાફિક બહુ છે. તો ફાઇનલી આપણે દર્શન કરવા જઈએ. તમને પણ દર્શન કરાવી અંદર જાય મસ્ત મજાના. આ જો આપણે અંદર પહોંચી ગયા. હા ભાઈ ફૂલ મોજમાં છે. જો પાછો આવ્યો. આ બાજુ આવતો રે. સરસ મજાના દર્શન કરી લીધા છે શાંતિથી ધીરેથી. હવે ડુંગરો પાછો ઉતરવા મળ્યા છે. અડધો ઉતરી જાય ડુંગરો. બધા મિત્રો જો આગળ જાય, આપણે ધીમે ધીમે ઉતરવી છીએ. હા કેવો બધો લાગ્યો નતો, વાંધો ન આવ્યો. એટલે આ ભાઈ અમારા જો સફેદ ટી શર્ટ વાળા ભાઈ હાવ ઠાકી ગયા. હજ વચ્ચેથી પાછા વળી ગયા. આ વિશાલભાઈ હું જીતું તમને. નાની મોટી બજાર આવેલી છે. જો તમારે નાની મોટી વસ્તુ લેવી હોય તો અહીં મળી શકે છે બધી. મજાના દર્શન કરી લીધા બધા મિત્રોને. હવે ડુંગરે ઉતરી ગયા. હવે ઘર બાજુ જ આવી. આજે પાર્કિંગમાં હાલ્યા જાય. ગાડી તો આપણી બહુ આગળ મૂકી છે તો હાલીને તો જવું પડશે. હવે થાકી જાઓ? થાક્યા નથી? વાંધો નથી ભાઈ, થાક્યું નથી એટલે વાંધો નથી. હવે જુનાગઢ ચડવા જવું છે. હા થાકી ગયેલા બધા આગળ વહી જાય. અમે ત્યાં પાછળ હાલ્યા. ગાડી છે એટલે એટલે કાંઈ નહીં. તો હવે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશ. જો તમને બ્લોગ ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.